આપનું નામ? મનુભાઈ અરખાભાઈ મકવાણા, ધીણોજ. 135 પાટણવાળા વણકર સમાજ ધીણોજવાડી પક્ષ, જેનું વિલીનીકરણ થયેલું બંને બંધારણ, અને એના બંધારણના ભાગરૂપે 3391ના બંધારણના ભાગરૂપે સામાન્ય કલમની 9મી કલમ મુજબ સિદ્ધપુર મુકામે 135 પાટણવાળા વણકર પંચ મળશે. અહીંના સિદ્ધપુર મુકામે રહેતા તમામ સમાજના તમામ ગોળના 52 હોય, 13 હોય, ધાંધાર હોય, 11 ગોળ હોય, જે કોઈ લોકો અહીંયા ધીણોજ સિદ્ધપુર મુકામે રહે છે એ બધાનો આભાર વ્યક્ત કરવા માટે 135 પાટણવાળા વણકર પંચ અહીંયા નદીના પટમાં માતૃગયા સ્થાનમાં મળેલું, અને સર્વાનુમતે આ પંચ એવું નક્કી કરે છે કે ભાઈ જે કંઈ હવે પછીની ચર્ચા વિચારણા થશે પરગણાશાહી એ 26/1/2025ના રોજ પાટણવાડી મુકામે થશે. એમણે એકતા માટે રજૂઆત કરેલી, પણ અમારો એક જ જવાબ છે કે ભાઈ 26મી તારીખ જે અમારા પરગણાની બંધારણની પત્રિકામાં લખેલી છે એ પત્રિકા મુજબ 26મી તારીખે કોઈ રજૂઆત આવશે તો આ પરગણાને ધ્યાનમાં લેવાનું વિચારશે તો અમે આગેવાનો વિચારીશું. સંગઠિત રહીને શિક્ષિત બનીને સમાજ જેટલો સંગઠિત બનશે અને વિકાસ કરશે, કોઈ પણ વ્યક્તિઓનો ઈગો છોડીને પરગણું એક દિશાની અંદર સારી દિશામાં પ્રગતિ કરશે તો અમને બધાને બહુ જબરદસ્ત આનંદ રહેશે. આ વણકર ભાઈઓ છે, હંમેશા એક વણકર ને એક વણકર, મોટું માજન વાણીઓ છે, નાનું માજન વણકર છે, અને વણકર હંમેશા સાચી દિશામાં વિચારતો હોય છે. સમાજની પ્રગતિના માટે બાબા સાહેબે આપેલા 3 જે સૂત્રો છે એ સૂત્રોને આ સમાજ અનુસરી રહ્યો છે, પણ ક્યાંક ક્યાંક કોકની વિચારસરણી જુદી છે. એ વિચારસરણીને એક રાહ પર લાવવા માટે અમારી નમ્ર અપીલ છે આગેવાન. આજે સિદ્ધપુરની આ પવિત્ર ભૂમિ ઉપર નદીના તટમાં કાર્તકી પૂનમે 135 પાટણવાળા વણકર પંચ રાબેતા મુજબ જેમ મળે છે એમ આ વખતે પણ મળ્યું, અને સમાજની એકતા મજબૂત રહે, સંગઠન મજબૂત રહે, સમાજ કંઈક પ્રગતિ કરે એના માટેની ચર્ચા વિચારણાઓ થઈ. અને અહીંયા જે વર્ષોથી આ પંચ મળતું હતું અને એના આભાર દર્શન કરવા માટે સિદ્ધપુર નગરમાં વસતા તમામ નગરજનો, તમામ વસ્તીના 135 પરગણાના હોય કે 52ના હોય કે 11, 12 કે 13 પરગણાના હોય, પણ સિદ્ધપુર નગરમાં વસતા તમામ વસ્તીના પ્રજાજનોએ આજે 135નો આભાર માનવા માટે અહીં આવેલા. સાથે સાથે એ લોકોએ ભાવના પણ એક ઊંચી હતી, જે છે એ લોકોએ અમારું અહીં આગતા સ્વાગતા કરી, ચા પાણી નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરેલી, જે એમને પણ અમારો આભાર દર્શન કર્યો, ચા પાણી નાસ્તા કરીને અમે સૌથી ખુદ પડે. એકતા 135 તો આ તો ધરા પરગણું છે. સમગ્ર 135 પાટણવાળા વણકર પંચ છે. આમાં કોઈ ભાગ જ નથી. માનો કે 95% લોકો આ પંચની સાથે હોય અને 10-15 લોકો જે કદાચ વિખૂટા પડ્યા હોય તો એને કંઈ પંચ કે પરગણું ના કહેવાય, એને ભાગે ના કહેવાય. એટલે કોઈ ભાગનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. અને જે કોઈ રહી ગયા છે અને એ લોકો પણ જો એમને સાચી દિશાનું જ્ઞાન થાય તો એ પણ આવીને અંદર બેસી જાય. 26મી જાન્યુઆરીએ તો 135ની અંદર એ ભર્યા કહેવાય, તો 135 અકબંધ કહેવાય. મુકેશભાઈ સોલંકી, પાટણ, મોટી સરાય. તો 100 જણા આવી જવા. વાડી મુકામે મોટાભાગની કલમોની અંદર સુધારા વધારા કરી દીધા. 15 સમય છે લાંબો. અમારી પરગણાની વાત છે, તમામ આવે કોઈ પણ કાર્યવાહી કરવી હોય આગળની વાત
જે ચર્ચા ચાલી રહી છે એ અમારા બંધારણની કલમનો સંબંધ છે. 150 હવે કોઈ બંધારણ અમલમાં નથી, કોઈ પક્ષ નથી, કોની અંદર ચર્ચા કરવાની, કોઈ ચર્ચા કોની હાથે કરવાની નથી અને એમાં આપીના કોઈ ભાગે નથી. અમારી કલમનો ભંગ થાય છે તો બંધોને વિનંતી છે કે હાલમેલ થઈ ગયેલા